જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. આજે આપણે બ્રેડ અને બટાકાનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી રેસીપી બનાવવાના છે. એકદમ ક્રન્ચી ક્રિસ્પી. માત્ર 5 જ મિનિટમાં આ રેસીપી બનીને રેડી થઈ જાય છે. બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય ને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો એકદમ ક્રિસ્પી આ રેસીપી બનાવવાની શરૂઆત કરી લઈએ. તો સૌથી પહેલા 5 થી 6 નંગ જેટલી બ્રેડ લઈશું અને તેની ઉપર થોડું પાણી એડ કરીશું, અડધી વાટકી જેટલું, જેથી બ્રેડ છે એ એકદમ સારી રીતે પલળી જાય. 1-2 મિનિટ પછી જે બ્રેડમાં પાણી એડ કર્યું હતું તેને નિતારી લેશું. તો હાથની મદદથી બ્રેડને દબાવીને એકદમ સરસ રીતે તેમાં રહેલું પાણી આપણે બહાર કાઢી લેવાનું છે, જેથી જે બ્રેડ છે એ એકદમ સરસ કોળી થઈ જાય એટલા માટે. તો સૌથી પહેલા આ રેસીપી માટે આપણે આ પ્રોસેસ કરવાની છે. તો હાથની મદદથી બધું જ પાણી આપણે કાઢી લઈશું બ્રેડમાંથી અને પછી બ્રેડના ટુકડા કરી લઈશું એક વાસણમાં. તમે જોઈ શકો છો કે બ્રેડમાંથી બધું જ પાણી નીકળી ગયું છે અને બ્રેડ એકદમ સરસ ડો ફોર્મમાં આવી ગઈ છે. તો સૌથી પહેલા તેના ટુકડા કરી લેશું એક મોટા વાસણમાં. બ્રેડના એકદમ સરસ ટુકડા કરી લઈએ. પછી અહીંયા મેં 3 નંગ બટેકાને બોઇલ કરી અને મેશ કરીને લીધા છે. તો તેને પણ એડ કરી દઈશું. એકદમ ઠંડા થઈ જાય બોઇલ કર્યા પછી તો તેને મેશ કરી લેવાના અને પછી એડ કરવાના, ગરમ નહીં એડ કરવાના. હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દેવાનું છે. તેની સાથે મેં અહીંયા આદુનો પાવડર લીધો છે. તમે આદુનો કટકા કરીને પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. થોડું ક્રશ લસણ એડ કર્યું છે. તેની સાથે ઝીણા સમારેલા ધાણા એડ કર્યા છે. તેનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ આવે છે. હવે બાઇન્ડિંગ માટે મેં અહીંયા 1 વાટકી કોર્નફ્લોર એડ કર્યો છે. પણ જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે તેની જગ્યા પર ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એકદમ સરસ ડો બનાવીને રેડી કરવાનો છે. તો તમને હજુ પણ થોડું જરૂર લાગે કોર્નફ્લોર અથવા તો તમે ચોખાનો લોટ ઉમેરો તો ચોખાનો લોટ તો એડ કરીને એકદમ સરસ ડો ફોર્મમાં કરી લેવાનો છે. તો હાથની મદદથી મસળી લઈશું જેથી બધા મસાલા, બટાકા અને બ્રેડ એકદમ સરસ ડો ફોર્મમાં આવી જાય. તો આ રીતે મસળતા જઈશું તો એકદમ સરસ ડો ફોર્મ બની જશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણે ડો બનાવી લીધો છે. હવે તેને સાઈડ પર કરીશું અને હવે હાથમાં થોડું આપણે ઓઇલ લગાવીશું અને તેમાં શેપ આપી દઈશું. ઓઇલ લગાવીશું તો હાથમાં ચીપકશે નહીં એટલા માટે મેં અહીંયા થોડું ઓઇલ અથવા તો તમે ઘી પણ લગાવી શકો છો. હવે થોડો ડો લઈશું અને હાથમાં મસળતા રહીશું અને તેને રાઉન્ડ શેપ આપી દઈશું. આ જ રીતથી બાકીના બધા જ સેમ ડો બનાવીને આપણે રેડી કરવાના છે. પછી એક પાટલા પર થોડો મેંદાનો લોટ, કોર્નફ્લોર અથવા ચોખાનો લોટ એડ કરી અને તેની ઉપર આ ડો મૂકી અને હાથની મદદથી તેને રાઉન્ડ શેપમાં આ રીતે પ્રેસ કરીને રાઉન્ડ શેપ કરી લેવાનો છે. તમે અહીંયા વેલણનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ડો એટલો સરસ સોફ્ટ છે કે હાથની મદદથી પણ થઈ જશે. હવે કોઈ પણ ડીશ લઈ અને તેને એક રાઉન્ડ શેપમાં કટ કરી લેવાનો છે જેથી આપણને એક જ સરખી ડિઝાઇન મળે એટલા માટે. તો અહીંયા રાઉન્ડ શેપમાં જે બાકીનો ડો છે તેને રિમૂવ કરી લેશું અને હવે સાઈડની જે કિનારી છે તેને પાછી ડો સાથે મિક્સ કરી લેવાની છે અને હવે ચાકુ મદદથી તેને ત્રિકોણ આકારમાં કટ કરી લેવાનો છે. તો હું અહીંયા આ રીતનો આકાર આપી રહી છું. તમે કોઈ પણ આકારમાં આ રેસીપી બનાવી શકો છો. તો આ રીતે 2 કટ લગાવીશું તો એકદમ સરસ ટ્રાયેંગલ શેપમાં આ આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. તો આ જ રીતથી બાકીનો બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લેવાનો છે. ડો એકદમ સરસ સોફ્ટ છે એટલે આરામથી હાથની મદદથી જ આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટ્રાયેંગલમાં આપણે આજે આ નાસ્તાને બનાવીને રેડી કર્યો છે. તો અહીંયા આ જ રીતથી બધો જ જે નાસ્તો છે તેને પહેલા બનાવીને રેડી કરી લેશું આપણે. તો અહીંયા મેં આ જ રીતથી બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે. તમે
આ નાસ્તાને કોટિંગ ના કરવા માંગતા હોય તો અત્યારે જ આ નાસ્તાને ફ્રાય કરીને ખાઈ શકો છો. હું અહીંયા કોટિંગ કરી રહી છું, તો તેના માટે મેં અહીંયા 2 ચમચી ભરીને કોર્નફ્લોર લીધો છે. તેની અંદર થોડું પાણી એડ કરી સ્લરી બનાવી લઈશું. તમે કોર્નફ્લોરની જગ્યા પર મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા એકદમ મીડિયમ સ્લરી બનાવીને રેડી કરી લેવાની છે. હું અહીંયા કોટ કરીને એકદમ ક્રિસ્પી આ નાસ્તો બનાવી રહી છું, એટલા માટે મેં અહીંયા સ્લરી રેડી કરી છે. સ્લરી રેડી છે. હવે મેં અહીંયા કોર્નફ્લેક્સને મિક્સર જારમાં એડ કરીને પીસીને રેડી કર્યા હતા, જેનો ઉપયોગ કરીશું તો આ નાસ્તો ખૂબ જ સરસ ક્રિસ્પી બનીને રેડી થાય છે. તમે કોર્નફ્લેક્સની જગ્યા પર બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જે નાસ્તો બનાવીને રેડી કર્યો છે તેમાંથી એક પીસ લઈશું. પહેલા તેને સ્લરીમાં એકદમ સરસ ડીપ કરી લઈશું અને પછી જે કોર્નફ્લેક્સ છે તેમાં એડ કરીશું અને એકદમ સરસ કોટિંગ કરી લઈશું. તો આ રીતે કોટિંગ કરીને આ નાસ્તો જ્યારે આપણે બનાવીશું ને તો નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ ક્રિસ્પી એવો બનીને રેડી થાય છે. એટલા માટે તો એકદમ સરસ ડીપ કરીને એકદમ સરસ કોટિંગ કરીને આ નાસ્તાને રેડી કરી લેશું. હું અહીંયા બીજી વાર પણ તમને બતાવી રહી છું. તો પહેલા એક નાસ્તાનો પીસ લેશું, તેને સ્લરીમાં એકદમ સારી રીતે ડીપ કરી લેશું અને ત્યાર પછી કોર્નફ્લેક્સમાં એડ કરીશું અને તેના પર એકદમ સરસ કોટિંગ કરી લેશું. તો આ જ રીતથી બધા જ નાસ્તાને એકદમ સરસ કોટિંગ કરીને આપણે રેડી કરી લેવાના છે. જો તમારી પાસે ટાઈમ હોય તો નાસ્તાને કોટિંગ કર્યા પછી અડધો 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનો, જેથી એકદમ સરસ સેટ થઈ જાય આ નાસ્તો. પણ જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે અત્યારે પણ આ નાસ્તાને એકદમ સરસ ફ્રાય કરી શકો છો. અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ છે તેને મીડિયમ કરી દેવાની છે અને ત્યારબાદ કઢાઈમાં જેટલો આ નાસ્તો આવે તેટલો આ નાસ્તાને એડ કરી દેવાનો છે. ધ્યાનમાં રાખવું કે પહેલા તેલને એકદમ સરસ ગરમ કરી લેવાનું અને ત્યાર પછી ગેસની જે ફ્લેમ છે તેને મીડિયમ કરી દેવાની અને આ નાસ્તાને મીડિયમ ગેસ પર એકદમ સારી રીતે ફ્રાય કરી લેવાનો. તમે આ નાસ્તાને ડીપ ફ્રાય પણ કરી શકો છો અને સેલો ફ્રાય પણ કરી શકો છો. તો નાસ્તાને હવે 1-2 મિનિટ માટે એક સાઈડ પર એકદમ સરસ ક્રિસ્પી થાય એટલે બીજી સાઈડ પલટાવીને ક્રિસ્પી કરી લેવાનો છે. નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય છે અને તેનો કલર પણ ખૂબ જ સરસ એવો ગોલ્ડન આવી જાય છે. તો તેને ઉલટ-પુલટ કરતા રહીશું અને જ્યાં સુધી નાસ્તો એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાનો છે. તો આ નાસ્તાને ફ્રાય થવામાં વધારે ટાઈમ નથી લાગતો. 3 થી 4 મિનિટની અંદર જ આ નાસ્તો ખૂબ જ સરસ ફ્રાય થઈ જાય છે અને ટેસ્ટમાં એકદમ ક્રન્ચી આ નાસ્તો બનીને રેડી થાય છે. તો તમે જોઈ શકો છો નાસ્તો ખૂબ જ સરસ ક્રન્ચી ફ્રાય થઈ ગયો છે અને તેનો કલર પણ ખૂબ જ સરસ એવો ગોલ્ડન આવી ગયો છે. તો હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ રીતની એક જાળીમાં એડ કરી દઈશું, જેથી તેનો એક્સેસ ઓઇલ પણ રિમૂવ થઈ જાય. હવે આ નાસ્તો આ જ રીતથી બધો જ નાસ્તો આપણે બનાવીને રેડી કરી લેવાનો છે. તો અહીંયા મેં બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે. તો નાસ્તાને સર્વ કરી શકો છો તમે. એમ જ આ બાળકોને ખૂબ જ પસંદ આવશે. તમે ટોમેટો કેચઅપ સાથે કે ચટણી સાથે આ નાસ્તાને ખાઈ શકો છો. તો છે ને એકદમ સિમ્પલ રેસીપી છે પણ ખૂબ જ એવી યુનિક રેસીપી છે જે માત્ર આપણે આજે બ્રેડ અને બટાકામાંથી જ રેડી કરી છે અને એકદમ ક્રિસ્પી છે. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો પ્લીઝ એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી.